લેક્ચરમાં આપણે ધોરણ 9માં 9મો પાઠ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાઠ ભણતા હતા. મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે આ જે 9મું ધોરણ છે તો એમાં આપણે જે સમગ્ર યુનિટ છે આપણે અભ્યાસક્રમમાંથી 12 વયા ગયા છે, બરાબર. પહેલું યુનિટ, બીજું યુનિટ અને ત્રીજું યુનિટ. તો એ 3 યુનિટમાંથી પ્રશ્ન પૂછવાના નથી. અને ચોથો પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. હવે કયા યુનિટ પૂછાશે એની વાત કરું તો કે ભારતની રાષ્ટ્રીય ચળવળ ચોથો પાઠ પૂછાશે. 8મો પાઠ જે તમારે બેને ચલાવ્યો હતો, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. 9મો પાઠ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે આપણે અત્યારે શરૂ છે તે. અને 13મો પાઠ જે છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 1. તો આ જે 4 પાઠ છે એ તમારે છે એ પ્રથમ તમારે કસોટીમાં પૂછાશે. તો મિત્રો, અને સ્વાધ્યાય પોથી જે છે આપણે ઘણી પૂરવાની બાકી છે. તો આ સ્વાધ્યાય પોથી છે એના ફોટા તમને વોટ્સએપમાં જ મળી જશે, બરાબર. તો આજે તમને કાંઈ હોમવર્ક નહીં આપું, પરંતુ તમને વોટ્સએપમાં આ સ્વાધ્યાય પોથીના ફોટા જે છે તમને બુધવારે છે એ તમને મળી ગયેલા હશે. તમે આ વિડીયો જોશો એ પહેલાં તમને છે આ મળી ગયેલા હશે, જેમાંથી તમે લખી લીધેલા હશે, બરાબર. તો ચાલો મિત્રો, તો આજે આપણે જે 9મો પાઠ છે, આપણા 9મા ધોરણનો આ સત્રનો પાઠ છે, તો આપણે એ અધૂરો હતો ત્યાંથી શરૂ કરીએ. આપણે મિત્રો છેલ્લે વાત કરી હતી કે શોષણ વિરુદ્ધનો અધિકાર, અને ત્યારબાદ આપણે પહોંચ્યા હતા ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, જેમાં આપણે થોડોક મુદ્દો છે એ સમજ્યા હતા. તો આપણે હવે તેને વધારે આપણે સમજીએ. ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવામાં સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. એટલે કોઈ પણ ધર્મ છે તે ભારતનો કોઈ પણ નાગરિક છે તે અપનાવી શકે છે, એમાં બંધારણ છે એમને ના પાડી શકે નહીં. ત્યારબાદ જોઈએ તો કે ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, કે ભારત રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાને આધારે ચાલતું નથી, એટલે કે સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છે. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. મિત્રો, આપણે આ મુદ્દાની પણ થોડીક વાત કરી હતી. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. એટલે કોઈ પણ જે વ્યક્તિઓ હોય તો એને એમ ન કહી શકાય કે ચાલો તમે અમારા ધર્મનું શિક્ષણ લેવા માટે આવી જાઓ, બરાબર. અમે ધાર્મિક છે એ પૂજા વિધિ કરવી છે તો તમારે આવવું જ પડશે, એવી કંઈ ફરજ પાડી શકાય નહીં. એ વ્યક્તિને જો એમાં જોડાવવું હોય તો જોડાય, બરાબર. ના જોડાવવું હોય તો ના પણ જોડાય, બરાબર. એટલે એને હક છે, એને એ સ્વતંત્ર છે, તો એને આવવું હોય તો આવે, તેને ના આવવું હોય તો ના પણ આવે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. તો એમાં આપણે ભણતા હતા ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષા અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. એટલે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, બરાબર, કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તો એમાં કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ કે એ કોઈ પણ ભાષા બોલતા હોય તો એ નાગરિકને એ શિક્ષણ લેવા માટે એમાં ઇનકાર ન કરી શકાય કે તું આવી રીતે તો અલગ ભાષા બોલે છે માટે તમને આ સ્કૂલમાં એડમિશન નહીં મળે, એવી રીતે ઇનકાર કરી શકાશે નહીં. કારણ કે એમનો હક છે, શિક્ષણ લેવું એમનો અધિકાર છે.
જો કોઈ પણ ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. એટલે કે એ એવું પણ ન કહી શકે કે ચાલો મારા ધર્મના લોકો છે મને મત આપો, બરાબર, એવું પણ કોઈ દિવસ પ્રચાર કરી શકે નહીં. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. એટલે કે તે કોઈ પણ ભાષા પર રચાયેલી જે લઘુમતીઓ છે તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવા માટે છે એમને અધિકાર આપે છે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નીતિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. તો એ કારણોસર એટલે કયા કારણોસર? તો કે તે છે તો એ શૈક્ષણિક રીતે પછાત છે તેની શિષ્યવૃત્તિ છે તો એમાં શું કરશે? તો કે જે શિષ્યવૃત્તિ મળવી જોઈએ તો એ જ એને શિષ્યવૃત્તિ મળશે, બરાબર, ઓછી વધતી એવું કરી શકે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. તો આવી શૈક્ષણિક રીતે આપણે જોઈએ તો જોગવાઈઓ છે બંધારણમાં કરવામાં આવેલી છે કે દરેક વ્યક્તિ છે તે શિક્ષણ મેળવતો હોવો જોઈએ. બંધારણીય ઇલાજનો અધિકાર, છઠ્ઠો હક છે બરાબર, તે જોઈએ. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. એટલે ઘણા બધા આપણને અધિકાર આપવામાં આવે કે તમે શૈક્ષણિક રીતે સ્વતંત્ર છો, ધાર્મિક રીતે સ્વતંત્ર છો, બરાબર, પરંતુ એ જોગવાઈ જે કરવામાં પણ એનો અમલ જ ન થતો હોય તો એનો કોઈ અર્થ છે નહીં, એવું અહીં કીધું છે. આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ બધા હકો છે વ્યક્તિને મળી રહે તો એના માટે જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, બરાબર, તે મૂળભૂત હક છે એના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચન કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. એનો મૂળભૂત હક છે, બરાબર, તો કે આ હક છે એને મહત્વ નથી, છીનવાઈ ગયો છે, તો એની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું છે એ અદાલત માટે જરૂરી છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. કયા હકને? તો કે બંધારણીય ઇલાજના હકને. શું કહ્યું છે? તો કે આ હકને કહ્યું છે કે આ તો જે હક છે બંધારણીય ઇલાજનો હક એ તો બંધારણના આત્મા સમાન છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. તો આમ કહી શકાય કે આ જે હક છે એટલે કે બંધારણીય જોગવાઈનો જે હક છે તે કોઈ પણ નાગરિકને મૂળભૂત હક એનો જે છે એનો ભંગ થયો હોય તો અદાલતમાં જઈ અને આ હકનું રક્ષણ મેળવવાનો હક છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો બંધારણીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈપણ કાયદાઓ રાજ્યો ઘડી શકતું નથી. એટલે રાજ્ય છે તેવો કાયદો ન ઘડી શકે, બરાબર. અને કટોકટીનો જે સમય છે તો કટોકટી કોણ લાગી શકે? તો કે જે રાષ્ટ્રપતિ છે, બરાબર, રાષ્ટ્રપતિ છે તે કટોકટી લગાડી શકે છે, બરાબર. તો એવો જો સંજોગો હોય ત્યારે અમુક મૂળભૂત હકો છે તે સ્થગિત થઈ જતા હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ધારો કે કટોકટી લાગી, બરાબર, ઉદાહરણ તરીકે જમ્મુ કાશ્મીરમાં
જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવાઈ હતી, તમે બધા સૌ જાણો છો, બરાબર. 10 ઓગસ્ટ 2019માં આ છે એ 370ની કલમ છે એ હટાવાઈ હતી. ત્યારે ત્યાં શું ચાલતું હતું તો કે ત્યારે ત્યાં છે તે અમુક હકો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. એટલે કે ત્યાં 2થી વધુ વ્યક્તિઓ છે તે વાતચીત કરી શકે નહીં, બરાબર. કોઈ પણ હથિયાર છે તે સાથે રાખીને ફરી શકે નહીં. ત્યાં પોલીસને પૂરેપૂરી બંદી છે ત્યાં કરી દેવામાં આવી હતી. તો મૂળભૂત હક આપણો શું છે તો કે વ્યક્તિ છે એ કોઈ પણ જગ્યાએ સ્વતંત્ર રીતે હરીફરી શકે છે, બરાબર. હથિયાર રાખ્યા વગરના ટોળી બનાવીને તેઓ વાતચીત પણ કરી શકે છે. પરંતુ આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે શું તો કે મૂળભૂત હકો છે તે સ્થગિત કરી દેવામાં આવતા હોય છે, બરાબર. પછી બધું જ્યારે વ્યવસ્થિત થઈ જાય ત્યારે આવા પાછા હક છે એ પાછા આપી દેતા હોય છે. હવે ત્યારબાદ જોઈએ મૂળભૂત ફરજો. હવે મિત્રો આપણે હકની તો વાત કરી લીધી કે આ બધા અમારા હક છે, તો આપણી ફરજ તો હોવી જોઈએ ને. તો ચાલો મિત્રો ફરજ વિશે જોઈએ. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. મિત્રો આપણા ભારત દેશમાં તો હક કરતાં ફરજ પ્રત્યે વધુ સભાન હતા. તમે બધાએ જાણ્યું છે કે રાજા મહારાજાઓ કે જે એવું કહેતા કે પ્રાણ જાય પણ વચન ન જાય. એમની ફરજ હતી કે હું મારા પ્રજાનું રક્ષા કરીશ, બરાબર. મારો હક છે, હું રાજા છું તો હું આ વિસ્તારનો હું રાજા કહેવાય, બરાબર. એનો હક છે, પરંતુ એવું કહેતા કે પ્રાણ જાય પણ વચન ન જાય. તો શું તો કે એના ફરજ છે એ ક્યારેય ભૂલતા નહીં. એ તો આપણા પ્રાચીન સમયથી જ હતો. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976ના બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઊંચા આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનો છે. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવેલી છે. તમે જ્યારે પ્રથમ પાઠ્યપુસ્તકનું જ્યારે અનુક્રમણિકા ખોલો એના પહેલાં જ પાઠ્યપુસ્તકમાં મૂળભૂત ફરજો છે એમ કરીને આવે છે. તો ચાલો મિત્રો જોઈએ મૂળભૂત ફરજો કઈ છે. તો એ તમારે છે ને મિત્રો વાંચી લેવાની છે, કેમ કે તમારી પાસે જેટલા પાઠ્યપુસ્તક છે દરેકમાં છે એ મૂળભૂત ફરજો આપેલી છે, બરાબર. તો આ મૂળભૂત ફરજો છે તમે વાંચી લેજો. એમાં પ્રથમ છે એ આપણા રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્રધ્વજ છે એને આદર કરવાની છે, બરાબર. બીજું છે એમાં પ્રેરણાદાયી આદર્શો છે એને અનુસરવા વર્તન કરવાનું છે. ત્રીજું છે સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાનું છે. જરૂર પડે ત્યારે હાકલ પડે ત્યારે રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવાનું છે. પાંચમું છે તો કે લોકો વચ્ચે ભાઈચારાની ભાવના, બરાબર. સ્ત્રીઓને ગૌરવ અને હાનિ પહોંચાડવાના વ્યવહારોનો ત્યાગ કરવાનું છે. છઠ્ઠું છે તે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનું. સાતમું છે જંગલ, સરોવર, નદીઓ, વન્યજીવ, પર્યાવરણનું છે એ અનુકંપા રાખવી એની છે. આઠમું છે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, શોધવૃત્તિનો વિકાસ કરવો. નવમું જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. તો આ બધી છે એ આપણી મૂળભૂત છે એ ફરજો છે. 10મી પણ છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થમાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી. એટલે મિત્રો તમે સૌ જોવો છો કે આપણા જે ખેલાડીઓ છે, બરાબર, દીપા કર્માકર ને બધા ખેલાડીઓ જે છે તે શું તો કે જે વૈયક્તિક એટલે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, તો આપણી જે ક્રિકેટની ટીમ છે તે સામૂહિક રીતે જે પુરુષાર્થ કરે છે, જે કામ કરે છે અને તેનાથી શું તો કે રાષ્ટ્રની પ્રગતિ થાય છે, બરાબર. અને સિદ્ધિના સોપાનો સર કરવાના, ઉત્તરોત્તર સર કરતું રહે તે આપણી પણ ફરજ છે. એટલે આપણો દેશ છે તે દુનિયામાં પણ કંઈક કરી બતાવે એમ છે, તો એવી રીતે ઉત્તરોત્તર સર કરતું રહે. મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ જે આપવાનો છે એ 11મી છે તે ફરજ છે, બરાબર. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. તો આપણા ભારતમાં છે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે.
તો આવી બધી જે છે બધું દૂર કરવાનું છે. શું? અસ્પૃશ્યતા, બરાબર. વેઠ પ્રથા, શું કરો ભાઈ? વેઠ પ્રથા રાખવી. શા માટે કોઈ પણ વેઠ કરે? જેટલું કામ કરે છે એટલું વેતન એને આપો, બરાબર. બાળમજૂરી તો થવી જ ન જોઈએ, બરાબર. સ્ત્રી શોષણ થાય છે, બરાબર. જાતીય સતામણી શા માટે કરવી જોઈએ? તો કે આ બધું છે એ થવું જ ન જોઈએ, બરાબર. દહેજ પ્રથા, એ જે પ્રથા છે તે હોવી ન જોઈએ. કુરિવાજો બધી ઘણી બધી જોવા મળે છે, અંધશ્રદ્ધા વહેમ, તો આ બધું નાબૂદ થાય એ બધી કોની જવાબદારી છે? તો કે આપણી એક જવાબદારી છે, કે આપણી ફરજ છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. મિત્રો, અહીં જ આપણને બધું દર્શાવ્યું છે, બરાબર. હું કાંઈ મારા બધા ઉદાહરણ આપી નથી કહેતી, પરંતુ અહીંયા જ આપ્યું છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર. આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો છે એ આપણને કરે છે. આપણે પહેલા ધોરણથી ભણીએ છીએ ત્યારથી આપણે મૂળભૂત ફરજ છે આપણે રોજ ગમે ત્યારે પાઠ્યપુસ્તક ખોલીએ ત્યારે આપણે જોઈએ જ છે, બરાબર. તેનું દિશા સૂચન આપણે પુસ્તક ખોલીએ છીએ તરત આપણને બતાવે છે કે આપણે આ બધું છે, આ બધું જે છે એ દૂર કરવું જોઈએ, બરાબર. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ રહે. અમે સૌ એક જ છીએ. શું? અમે બધા ભારતીય છીએ. અમે કોઈ ઊંચ નીચ, ભલે ગમે તે ભાષા બોલતા હોય, ભલે અમે ભારતમાં અલગ અલગ ભાષામાં હોય, અલગ અલગ રાજ્યમાં જન્મ થયો હોય, પરંતુ અમે બધા શું છીએ? અમે બધા એક ભારતીય છીએ. અમે બધા ભારતના નાગરિક છીએ. અમે બધા ઇન્ડિયન છીએ, બરાબર. એક એવી ભાવના હોવી જોઈએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે મિત્રો, એક નવો મુદ્દો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણમાં ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. ચોથો ભાગ. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. તો કોને માર્ગદર્શન આપે છે? તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. એટલે ખાલી માર્ગદર્શન આપે છે કે જો આવું કરો તો સારું, બરાબર. અને રાજ્ય સરકાર કાંઈ બંધાયેલ નથી કે તમે જે કોઈ કરી લે, યોગ્ય લાગે તો નિયમ કાયદો ઘડે. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. એટલે કે અહીંયા જે રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે, બરાબર, એ આપણે આવશે જે આગળ આ બધા આવશે અંદર, માલિકી અંશ વિતરણ કરવું, આ બધા આવશે. તો આ બધા જે છે તો એ રાજ્ય છે એ આવો કોઈ કાયદો, આ કંઈ સરકાર છે એ બંધાયેલ નથી કે આ પ્રમાણે જ કરવું. પરંતુ આ શું છે? તો કંઈક દિશા સૂચન કરે છે, બરાબર. અને જો આ સિદ્ધાંતો છે એ પ્રમાણે કંઈ કામ ન થતું હોય તો આપણે ન્યાયતંત્રમાં જઈને આપણે ત્યાં છે એવી કોઈ એવું જોગવાઈ નથી કે આપણે બંધારણમાં ન્યાયતંત્રમાં જઈને આપણે દ્વાર ખખડાય કે અમને છે આ સિદ્ધાંત પ્રમાણે છે એ અમને કંઈ ન્યાય નથી મળતો, તો આપણે આવું કંઈ કહી શકીએ નહીં. એટલે કે રાજનીતિમાં જે સિદ્ધાંતોમાં જે જોગવાઈઓ આપેલી છે એ પ્રમાણે, જેમ કે આપણું ફરજ છે, આપણા જે હક છે, તો હક ન મળતા હોય તો આપણે આગળ વાત કરી હતી કે આપણે વડી અદાલત છે, સર્વોચ્ચ અદાલત છે, ત્યાં જઈને આપણે છે ન્યાય મેળવી શકીએ છીએ. પરંતુ રાજનીતિમાં જે સિદ્ધાંતો આપેલા છે એ પ્રમાણે કાર્ય ન થતું હોય તો આપણે કાંઈ એવું દ્વાર ખખડાવી શકીએ નહીં. કાનૂની ઉપાયો પ્રાપ્ત નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યા છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. કોણ? તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ તો એના વિભાગો છે. એમાં પ્રથમ વિભાગ જોઈએ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. તો આ નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. એક કરીને જોઈએ સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. બરાબર, તો કે નાગરિકનું કલ્યાણ થાય એ માટે છે તે સંસાધનોની માલિકી છે એ વ્યક્તિઓને મળવી જોઈએ. બરાબર, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. તો રાજ્યએ આવો પ્રયાસ કરવાનો છે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. તો મિત્રો તમને સૌને ખ્યાલ છે કે સમાન કામ માટે સમાન વેતન જે આપણો હક હતો. બરાબર, આગળ તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી એને હકમાં પણ લઈ લીધેલ છે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા ન પડે, એટલે કે આરોગ્ય જળવાઈ રહે તેની તકેદારી રાખવી. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. તો ઔદ્યોગિક જે એકમો હોય એમાં કામદારોને પણ સહભાગી બનાવવા. પછી જોઈએ બાળકોને આર્થિક લાચારીના કારણે તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. એટલે કે બાળમજૂરી છે એ કરાવવાની નથી, પરંતુ તે તંદુરસ્ત રીતે વિકાસ થાય એનો, બરાબર, ગૌરવપ્રદ જીવન જીવી શકે એવા રાજ્ય પગલાં ભરશે. એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ એને તમે બધા સાંભળ્યું છે કે જે પેલો પોલિયો રવિવાર આવે છે તો બાળકોને છે તે ઘરે ઘરે 2 ટીપા પોલિયોના પીવડાવવા માટે આવે છે, ઓરીની રસી દેવા માટે આવે છે. આંગણવાડીમાં પણ નાના નાના બાળકોને છે એ આવી રીતે બધું રસીકરણ થતું હોય છે. બરાબર, તો આવી રીતે છે રાજ્ય બધા પગલાં ભરશે કે જેથી બાળક છે એ લાચાર ન બની રહે પરંતુ તંદુરસ્ત બને તે માટેની જરૂરી સવલતો છે રાજ્યએ કરવાની છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. તો સ્ત્રીઓની જ્યારે પ્રસૂતિનો સમય હોય ત્યારે શું તો એને રજા આપવી જોઈએ. બરાબર, એ રાહત પૂરી પાડવી જોઈએ. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. તો એની જે તમે સૌ જાણો છો કે આવા જે પ્રાણીઓ છે એમની કતલખાના ઉપર છે એ અટકાયત કરેલી છે કે તે વૈજ્ઞાનિક ધોરણે છે તે એની વ્યવસ્થા કરશે કે જે સારા દુધાળા જે પ્રાણીઓ છે તો એમને ઓલાદો છે એની જાળવણી થાય. તો એનો પ્રયાસ કોણે કરવાનો છે કે રાજ્ય સરકાર કરશે. બરાબર, રાજ્યમાં સૌએ ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદાઓ ઘડશે. તો આ બધા કાયદા છે તે અમુક ગરીબ વ્યક્તિ જે હોય તો તે છે એ ખર્ચો ન કરી શકતો હોય તો તમે સૌ જાણો છો કે લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર, ત્યાં છે તે એમને છે ન્યાય મળતો હોય છે. તો આવી રીતે ન્યાય મળી રહે દરેક વ્યક્તિને તો એની માટેની વ્યવસ્થા કરવાની છે. ત્યારબાદ જોઈએ સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેની સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. તમે સૌ જાણો છો કે આ જે
એસટી એસસી ઓબીસી છે, બરાબર, તો એ બધાને છે અનામત મળે છે, બરાબર. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા અને યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળી રહે તે રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. તો આ બધામાં છે તે દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાય છે તે દરેક વ્યક્તિને મળે એવા પગલાં ભરવાના છે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. તમે સૌ જાણો છો કે નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. હમણાં જે લોકડાઉન જ્યારે શરૂ હતું ત્યારે તમે પેપરમાં વાંચતા હશો કે ભાવનગરમાં છે તે સમગ્ર ગુજરાતની અંદર છે એ બીજા નંબરે પેલા જે ખાળિયા ખોદવાની પ્રવૃત્તિ છે એમાં લોકોએ છે એ ભાગીદારી આપી હતી, કામ પૂરું થયું હતું, બરાબર. તો આવી રીતે જે નાગરિકોને છે એ કામ કરવાનો હક છે, બરાબર, તો એમને કામ છે એ મળી રહેવું જોઈએ. એવી રીતે છે બધી જોગવાઈઓ કરવી જોઈએ. હવે ત્યારબાદ જોઈએ રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. મિત્રો, બંધારણમાં પણ કહેલું છે કે ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારી બંનેથી અલગ સ્વતંત્ર છે, બરાબર. શા માટે? તો કે ન્યાયાધીશ છે એ નિષ્પક્ષ રીતે રાજનીતિમાં જોડાયા વગર નિડરતાથી જે સત્ય છે એને જ બોલી શકે, બરાબર, નિર્ભીક રીતે કોઈનો પણ ડર રાખ્યા વગર છે ન્યાય ચૂકવી શકે. એટલા માટે છે ન્યાયતંત્ર અને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનવતાપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતને અગ્રિમ પ્રોત્સાહન આપશે. મિત્રો, અહીં શબ્દ નવો આવ્યો છે કે લવાદ. તો આ લવાદ એટલે શું? તો મિત્રો આપણે જોઈએ ઉદાહરણ તરીકે બે રાજ્યો છે, બરાબર. તો બે રાજ્યો છે એને વચ્ચે કોઈ સરહદને લઈને ઝઘડા થાય છે, બરાબર. તો બે રાજ્ય છે તો એમની વચ્ચે કોઈક એક ત્રીજું રાજ્ય છે એમાંથી એક જે વ્યક્તિ છે અહીંયાના મુખ્યમંત્રી હોય, અહીંયા મુખ્યમંત્રી હોય, તો આ બંને મુખ્યમંત્રી છે આ ત્રીજું રાજ્ય છે એની પાસે જાય છે, બરાબર. અને આ છે તે લવાદનું કામ કરશે. લવાદ એટલે નીચે સંધિ કરવાનું કામ કરશે, લવાદી તરીકે કામ કરશે અને તે જે ચુકાદો આપશે તે આ બંને રાજ્યને છે માન્ય રાખવું પડશે. તો આવી રીતે જે કામ કરે છે ને લવાદી પદ્ધતિ કહેવાય મિત્રો. ત્યારબાદ જોઈએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો આ તો આપણે આગળ જોયું હતું કે 14 વર્ષથી નીચેની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. તો મૂળભૂત હક બની ગયો છે મિત્રો કે દરેક બાળકો છે 14 વર્ષના તેમને ફરજિયાત મફત શિક્ષણ મળવું જોઈએ. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. મિત્રો, આપણી પ્રથમ ફરજ છે આ સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું છે જતન કરવું, બરાબર. તો આ ઉદ્દેશ છે. ત્યારબાદ જોઈએ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો એમાં શેની વાત કરી છે તો એના વિશે જોઈએ. તો કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. તો પ્રાથમિક ફરજ એટલે કે સૌથી પહેલી ફરજ શું છે તો કે લોકોનું છે આરોગ્ય સારું હોવું જોઈએ, બરાબર. એની પ્રાથમિક ફરજ છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. તમે સૌ જાણો છો કે આપણે ગુજરાતમાં દારૂબંધી છે તો એ શું તો કે નશીલા દ્રવ્યો છે એની પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરે છે, બરાબર. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા
ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. આપણે વાત કરીની જેમ દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને અતિવૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. તો દેશના જે જંગલો છે તે જળવાઈ રહે, બરાબર. એનો છે એ તો કે શું જંગલો છે એમાં ઘટાડો ન થવો જોઈએ, પરંતુ હમણાં આપણે વાત કરી હતી કે 1 જૂન છે, 5 જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, બરાબર. તો એમાં શું, તો તમે ટીવીમાં પછી ન્યૂઝપેપરમાં જે બધા છે એ વૃક્ષો વાવતા હોય એવા તમે ફોટા જોયા હશે, શાળાની અંદર, બરાબર, કોલેજની અંદર. પછી જે મોટા મોટા જે નેતાઓ હોય તેઓ પણ છે એ આ વૃક્ષો છે એની સાથે ફોટા પડાવતા હોય છે. પછી તમે અત્યારે ભાવનગરમાં વાત કરીએ તો તમે જ્યાં ત્યાં છે તે વૃક્ષોની ફરતે તમે જે ટ્રી ગાર્ડ હોય, બરાબર, ટ્રી ગાર્ડ જે ગોઠવેલા હોય, આ જે વૃક્ષો હોય, બરાબર, તો એની ફરતે તમે જે પેલા આવી રીતે ટ્રી ગાર્ડ ગોઠવેલા હોય ત્યાં તમે જોયું છે વિભાવરીબેનનું હરિયાળું ભાવનગર. તો આ બધું શું છે, તો કે આપણા રાજ્યની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે આપણા જે ક્ષેત્ર છે ત્યાંથી. તો કે ત્યાં શું, તો કે આવી રીતે છે એ જંગલો છે તે એના રક્ષણ માટેનો છે, જંગલ તો નહીં પરંતુ આપણે જે વૃક્ષો જે છે એનું રક્ષણ થાય અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, તો એનો એ પ્રયાસ છે, બરાબર. તો આ બધું છે એ કોની જવાબદારી, તો કે આ બધું છે એ પ્રબંધ કોણ કરશે, તો કે રાજ્ય કરશે. ત્યારબાદ જોઈએ આપણે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. તો કે જે કામદારો છે, જે ઉદ્યોગો, મોટી મોટી ફેક્ટરીઓમાં જે કામ કરે છે, બરાબર, તો ત્યાંનું વાતાવરણ છે એ યોગ્ય આરોગ્યપ્રદ હોવું જોઈએ, બરાબર. ત્યાં જે મજૂરો છે એ કામ કરતા હોય તો તેમને વાતાવરણ, એમને માસ્ક છે એની સુવિધા હોવી જોઈએ, હાથ મોજાની સુવિધા, એને યોગ્ય કપડાં, બરાબર. તો એવી રીતે વાતાવરણ છે એ પૂરું થાય. તેમજ નવરાશ જ્યારે તેઓ ફ્રી હોય ત્યારે શું, તો કે તેઓ માનસિક અને તંદુરસ્તી રહે તે માટે એમને પૂરતી તકો મળવી જોઈએ, ત્યાં એને મનોરંજનની સુવિધા છે. એવા પ્રયત્નો કોને કરવાના છે, કે રાજ્યોને કરવા જણાવેલ છે. શેમાં, તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. આમ જોઈએ આપણે, આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું હતું એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો છે. એટલે કે આ વાત કરી છે કે સમતામૂલક, બધા સમાન રીતે હોય, બરાબર. શોષણ મુક્ત, તે શોષણ ન થવું જોઈએ, પરંતુ જે કામદાર કામ કરવા જાય છે તો એને પણ લાગવું જોઈએ કે નહીં, આ તો હું છે એ અમારા માટે કરું છું, અમે જેટલું કામ કરશું એટલું અમારા માટે ફાયદો છે. એવી રીતે શોષણ મુક્ત હોય, બરાબર. અને માલિક જે છે એ પણ જેટલું કામ કરે છે એટલું એને વેતન આપતા હોય, બોનસ આપતા હોય, બરાબર. અને ત્યારબાદ જોઈએ કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા હોય, દરેક વ્યક્તિનું છે, દરેક લોકોનું છે એ કલ્યાણ થતું હોય એવી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. આર્થિક રીતે પણ એવી છે એ સ્થાપના કરવાનો ઉદ્દેશ છે. કોનો? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાયયુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. એટલે કે વાત કરી છે કે લોકશાહી છે તો કેવળ ફક્ત રાજકીય ક્ષેત્ર છે એની પૂરતી ન રહેવી જોઈએ, પરંતુ આર્થિક ક્ષેત્ર, દરેક વ્યક્તિઓ જે વધુ કમાણી કરે છે તે લોકો, જેને સાવ નિમ્ન આવક છે તે લોકોની માટે પણ છે એનું વિસ્તરણ થવું જોઈએ, તે લોકોને પણ છે એ આવી રીતે કલ્યાણલક્ષી અને વ્યવસ્થા છે પૂરી પડવી જોઈએ, બરાબર. અહીંયા વાત કરી છે કે શોષણ અને અન્યાયયુક્ત એવી સમતામૂલક, શોષણ અને અન્યાય મુક્ત થાય, દરેક વ્યક્તિનું છે શોષણ ન થવું જોઈએ, અન્યાય મુક્ત, બરાબર. તો કે અન્યાય મુક્ત હોવું જોઈએ, અન્યાય ન થવું જોઈએ, બરાબર, ન્યાયવાળું હોવું જોઈએ, એમ સમતામૂલક હોય તો એવું છે. સમાજ વ્યવસ્થા છે એ પૂરું કરવાનું, એક સપના સાકાર કરવાની જવાબદારી કોને શિરે મૂકવામાં આવી છે, તો કે રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. તો કે મૂળભૂત હકો છે તો એના માત્ર આપણે કહીએ કે 6 જેટલા હકો છે, બરાબર.
પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો કે એમાં તો ઘણી બધી વાત કરવામાં આવી છે. તો એ શું કામ કરે છે કે રાજ્યની સત્તાને વિસ્તારે છે, એટલે કે રાજ્ય છે એ ઘણું બધું કાર્ય છે તે કરી શકે છે. ભલે તેમને એ ફરજિયાત કરવું નથી હોતું, પરંતુ એ મરજિયાતપણે પણ કાર્ય કરી શકે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે. જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે, તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. તો જ્યારે આ સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે, તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. એટલે એક સિક્કાની બે બાજુ સમાન છે. આમ આપણે જોઈએ તો મૂળભૂત હકો છે એ રાજકીય લોકશાહી સ્થાપે છે, બરાબર, અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે રાજ્યની સત્તાને વિસ્તારે છે. તો આપણે એમ કહી શકીએ તો કે આ જે છે તો એનું મુખ્ય કાર્ય તો શું છે, તો કે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું એનું ધ્યેય છે, બરાબર. એકબીજાના કોઈ વિરોધી છે નહીં, પરંતુ એકબીજાના પૂરક છે. આમ આપણે જોઈએ તો આપણા હકો, આપણા અધિકારો અને આપણા રાજનીતિના સિદ્ધાંતો છે આપણા બંધારણમાં આવી રીતે દર્શાવેલા છે. તો આ સાથે મિત્રો આપણે નવો પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને તમને દરેક વિદ્યાર્થીઓને તમારી જે ટેસ્ટ શરૂ થશે એની માટે બેસ્ટ ઓફ લક. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. આવજો મિત્રો. જય હિન્દ.